નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચાર સાથે હું છું દિશા। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લામાં 48 કેન્દ્રો પરથી 33,000 થી વધુ છાત્રોની બોર્ડની પરીક્ષા માટે તંત્ર સજ્જ। તમામ કેન્દ્રો પર સીસીટીવીની નિગરાણી વચ્ચે 3,477 કર્મચારીઓ નિભાવશે પરીક્ષા ફરજ। ગુજરાતનું તમામ વર્ગને આવરી લેતું 3.70 લાખ કરોડનું બજેટ ભરૂચ જિલ્લાએ એકંદરે આવકાર્યું। રાજ્યના બજેટમાં ભરૂચના ઉદ્યોગો ભાડભૂત બેરેજ માટે 2,000 કરોડથી વધુની જોગવાઈ। સાયખા જંબુસરમાં નવી ડીપ સી લાઇનનો તો અંકલેશ્વરની હયાત લાઇનમાં કરાશે અપગ્રેડેશન। ભાડભૂત બેરેજ માટે 876 કરોડ અને જંબુસર બલ્ક ડ્રગ્સ પાર્ક માટે 290 કરોડની જોગવાઈ। અંકલેશ્વરના રોયલ મની ફાઇનાન્સના સંચાલકની લોનના બહાને 5 વ્યક્તિઓ સાથે લાખોની ઠગાઈ। લોન ધારકોના ડોક્યુમેન્ટ મેળવી તેમના નામે લાખોની લોનના નાણાં મેળવી લીધા। ભરૂચ જિલ્લામાં યોજાનાર ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। ભરૂચ જિલ્લામાં 33,000 થી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે। ભરૂચ જિલ્લામાં ધોરણ 10 અને 12 બોર્ડની યોજાનાર પરીક્ષાને લઈ શિક્ષણ વિભાગ સજ્જ બન્યું છે। તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। ભરૂચ જિલ્લામાં ધોરણ 10 ના 22,583, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 8,154 તથા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 3,048 મળી કુલ 33,785 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। એસએસસીમાં કુલ 32 પરીક્ષા કેન્દ્રો, 84 બિલ્ડિંગો, 809 બ્લોકમાં પરીક્ષા યોજાશે। એચએસસી સામાન્ય પ્રવાહમાં 12 કેન્દ્રો, 30 બિલ્ડિંગો, 264 બ્લોકમાં પરીક્ષા યોજાશે। તે જ રીતે એચએસસી વિજ્ઞાન પ્રવાહમાં 4 કેન્દ્રો, 17 બિલ્ડિંગો, 154 બ્લોકમાં પરીક્ષા યોજાશે। તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરાની બાજ નજર રહેશે। પરીક્ષામાં 186 જિલ્લા શિક્ષણ કચેરી સ્ટાફ, 5 કલેક્ટર કચેરી સ્ટાફ, 734 પોલીસ સ્ટાફ, 131 ઓબ્ઝર્વર, 152 સરકારી પ્રતિનિધિ, 2,269 પરીક્ષા કેન્દ્રોનો સ્ટાફ મળી કુલ 3,477 સ્ટાફ પરીક્ષાલક્ષી કામગીરીમાં જોડાશે। પરીક્ષા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા, વીજળીની વ્યવસ્થા સહિતના પગલાંના આયોજન સંદર્ભે કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષ સ્થાને બેઠક પણ યોજાઈ હતી, જેમાં સુચારુરૂપે આયોજન પૂર્ણ કરવામાં આવ્યું છે। ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાવલે તમામ વિદ્યાર્થીઓને ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપવાનો અનુરોધ સાથે શુભેચ્છા પાઠવી છે। નમસ્કાર। ભરૂચ જિલ્લામાં માર્ચ 2025 એસએસસી અને એચએસસી પરીક્ષા જે યોજાવા જઈ રહી છે તેની સમગ્ર પૂર્વ તૈયારીઓ સંપૂર્ણ થઈ ગઈ છે। ગઈકાલે જિલ્લાની સંકલન સમિતિની બેઠક પણ યોજાઈ ગઈ। 11મી તારીખે અમે તમામ કેન્દ્ર સંચાલકો સાથે મીટિંગ કરી અને તેઓને જરૂરી માર્ગદર્શક સૂચનાઓ પણ આપી દીધી છે। એસએસસી ની પરીક્ષા 27/2 થી શરૂ થઈ અને 10/3 સુધી ચાલશે। એચએસસી સામાન્ય પ્રવાહની અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ 27/2/25 થી શરૂ થઈ અને 17/2/25 સુધી ચાલવાની છે। આ સમગ્ર પરીક્ષામાં એસએસસી માટે 32 કેન્દ્રો છે અને એચએસસી માટે 16 કેન્દ્રોનો ઉપયોગ થશે, જેમાં કુલ 131 બિલ્ડિંગનો વપરાશ થશે। હવે છેલ્લા દિવસોમાં જરાય પ્રેશર કરશો નહીં। બાળકને એકદમ હેલ્ધી વાતાવરણમાં, તંદુરસ્ત વાતાવરણમાં પરીક્ષા આપે એ જરૂરી છે। ખાસ યાદ રાખવું ઘટે કે બાળક જરૂરી છે, પરીક્ષા નહીં। આપને જરાય પણ એવું લાગે છે કે બાળક ડિપ્રેશનમાં છે કે ચિંતામાં છે કે ગુમસુમ થઈ ગયું છે, તો આપ તરત જ અમારી આત્મવિશ્વાસ હેલ્પલાઇન ઉપર નંબર ડાયલ કરી શકો છો, અથવા મને સીધો સંપર્ક કરશો તો પણ કોઈ પણ પ્રકારની સાયકોલોજીકલ કે ક્લિનિકલ મદદ તમને મારા તરફથી મળી જશે। ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈએ રજૂ કરેલા ₹3.70 લાખ કરોડના બજેટને ભરૂચ જિલ્લામાં એકંદરે આવકારાયો છે। નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે ગુજરાતનું સતત 4થી વાર બજેટ રજૂ કર્યું। આ બજેટમાં સરકારે રોજગારી, મહિલા, યુવા, કૃષિ દરેક વિભાગને ધ્યાનમાં રાખીને ઘણી મોટી જાહેરાતો કરી છે। ભરૂચ જિલ્લાના ઉદ્યોગકારોએ બજેટના ઉદ્યોગો માટે કરેલી જોગવાઈને લઈ ઉદ્યોગલક્ષી ગણાવ્યું છે। જંબુસર, સાયખા અને અંકલેશ્વર સહિતની વસાહતોના ડીપ સી પ્રોજેક્ટ માટે બજેટમાં ₹785 કરોડની જોગવાઈ કરાઈ છે। ડીપ સી લાઇન માટે અંકલેશ્વર, સારીગામ, વાપી, સુરત, જંબુસર, સાયખા માટે 775 કરોડ બીજા આ વર્ષે ફાળવવામાં આવ્યા છે, જેના પ્રોજેક્ટો ચાલુ છે એને પૂર્ણ કરવામાં આવશે। સાથે સાથે બલ્ક પાર્ક ડેવલપમેન્ટ માટે પણ વધારાના 290 કરોડ ફાળવવામાં આવ્યા છે। 42 કિલોમીટર લાંબી લાઇન માટે ત્યાં સાયખામાં પાણી સપ્લાય માટે 225 કરોડ ફાળવવામાં આવ્યું છે। એ રીતે ઇન્ડસ્ટ્રીયલ માઇન ડિપાર્ટમેન્ટમાં પણ બીજી બધી નાની મોટી સબસિડીઓ માટે 13-14 હજાર કરોડની ફાળવણી કરવામાં આવેલી છે। સાથે સાથે શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ, ટ્રાઇબલ
મહિલા, SC/ST આ બધાના નાના મોટા વિકાસ માટે ફાળવવામાં આવે છે. નવા ઘરની યોજના માટે પણ 1.7 lakhs સબસિડી, SC/ST ના માટે 6% વ્યાજ લોન માફ, આ બધા નાના મોટા જે સહાય છે દિવ્યાંગો માટે એ ઘણું જ સરાહનીય છે. રોડ ટ્રાન્સપોર્ટ માટે પણ સારા એવા પૈસા ફાળવવામાં આવે છે. સરકારે સારું કાર્ય કરવા જઈ રહી છે અને પબ્લિકને પણ મારી વિનંતી છે કે ટ્રાફિક નિયમોનો બાકીના બધી નૈતિક જવાબદારીઓ નિભાવી અને સરકારને સાથ આપીને ગુજરાતના વિકાસમાં જોડાય, એ જ મારી અભ્યર્થના છે. સરકારનો ફરીથી નાણામંત્રી શ્રી કનુભાઈ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનો આભાર માની અને વિરમું છું. ભરૂચની અતિ મહત્વની ભાડભૂત બેરેજ યોજના માટે આ વખતે પણ અંદાજપત્રમાં 876 કરોડની ફાળવણી કરાઈ છે. તો દેશના પહેલા જંબુસરના બલ્ક ડ્રગ્સ પાર્ક માટે 290 કરોડની જાહેરાત કરાઈ છે. સાથે જ ઉદ્યોગો માટે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર પણ ભાર મુકાયો છે. બજેટમાં મહિલા, યુવા, ખેડૂત સહિતના વર્ગને આવરી લેવાયો છે. સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો અને ઘર પર સબસિડીમાં વધારાને જિલ્લાની પ્રજાએ આવકારદાયક પગલું ગણાવ્યું છે. ગુજરાત સરકારના નાણાપ્રધાન શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા આજરોજ ગુજરાતનું એક બજેટ રજૂ કરવામાં આવ્યું છે. તો એના પર ભરૂચ જિલ્લાને અને ખાસ કરીને ઉદ્યોગોને ખૂબ જ મોટી રકમની ફાળવણી કરવામાં આવેલી છે. જેમાં જંબુસર, સાયખા, અંકલેશ્વર, સરીગામ સહિત ડીપસી પ્રોજેક્ટ છે એમના અપગ્રેડેશન અને નવા નાખવા માટે તથા ઉદ્યોગોને ઔદ્યોગિક એસ્ટેટ છે એને કનેક્ટિવિટી વધે એના માટે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે એને અપગ્રેડ કરવા માટે પણ બજેટમાં ખૂબ જ મોટી જોગવાઈ કરવામાં આવી છે. આના લીધે માલ પરિવહન કરવા માટે અથવા કર્મચારીઓને અવરજવર માટે એક સાનુકૂળ વાતાવરણ ઊભું થશે. આ ઉપરાંત અંકલેશ્વરમાં ખાસ જે NCT પ્રોજેક્ટ જે છે કે જે ઝઘડિયા, અંકલેશ્વર, પાનોલીનો એફ્લુઅન્ટ દરિયામાં લઈ જાય છે તેને પણ અપગ્રેડ કરવા માટેની પણ એક જોગવાઈ નાણામંત્રીશ્રીએ મૂકેલી છે. એ સિવાય ભરૂચ જિલ્લાના એક આગામી દિવસમાં એક મોટું હબ બની શકે એવું જંબુસર બલ્ક ડ્રગ પાર્ક એમના માટે પણ 700 થી 800 કરોડની એક જોગવાઈ ઊભી કરવામાં આવેલી છે. અંકલેશ્વર 3 રસ્તા સર્કલ ખાતે આવેલ રોયલ મની ફાઇનાન્સના સંચાલકે લોન આપવાના નામે 5 લોકો સાથે લાખોની છેતરપિંડી કરી. અંકલેશ્વરના કાપોદ્રા ખાતે રહેતા માવલા ઇકબાલભાઈ ખોજરિયાને ગાડી માટે લોનની જરૂર હોય 3 રસ્તા ખાતે આવેલી રોયલ મની ફાઇનાન્સનો સંપર્ક કર્યો હતો. સંચાલક યુનુસ મોહમ્મદ હનીફ નાદતે તેઓના ડોક્યુમેન્ટ ફિંગરપ્રિન્ટ લીધા બાદ સિબિલ સ્કોર ખરાબ હોવાનું કહી લોન નહીં થાય તેમ કહી દીધું હતું. જે બાદ ઇકબાલભાઈએ લોન માટે બીજે સંપર્ક કરતા તેઓના નામે IDFC બેંકમાંથી યુનુસે 1.5 લાખની લોન લઈ લીધી હોવાની હકીકત બહાર આવી હતી. વધુ તપાસ કરતા આ યુનુસ નાદાતે લોન અપાવવાના નામે અન્ય 4 લોકો સાયરાબેન અંસારી, ઉર્મિલા દેવી ગુપ્તા, સિમ્બુ અંસારી અને અંબિકા ચોરસિયા સાથે પણ લાખોની ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું હતું. અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકે ભેજા બાદ સંચાલક યુનુસ સામે લોનના નામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ભરૂચ LCBએ કુખ્યાત બુટલેગરની વિદેશી દારૂના જથ્થા સાથે ધરપકડ કરી. પ્રોહિબિશનના 55 ગુનામાં સંડોવણી હોવાથી ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમની ફરિયાદ નોંધાઈ. ભરૂચ LCBના PSI DA તુવર નમ નાઇટ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન તેઓને બાતમી મળી હતી કે ભરૂચ તથા આસપાસના જિલ્લાઓમાં વિદેશી દારૂના ગુન્હામાં પકડાયેલ અને હાલ પાનોલી પોલીસ સ્ટેશનના ગુન્હામાં નાસ્તો ફરતો લિસ્ટેડ બુટલેગર જિગ્નેશ ઉર્ફે જીગો પરીખ 4 વ્હીલ નંબર GJ04DN5357 માં વિદેશી દારૂનો જથ્થો ભરી અંકલેશ્વરથી નર્મદા મૈયા બ્રિજ થઈ આવે છે. જેથી LCB ટીમ દ્વારા ભોલાવ બ્રિજ નીચે કોલેજ રોડ ઉપર વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન બાતમીવાળી કાર આવતા તેને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જો કે કાર ચાલકે ફરાર થવાનો પ્રયાસ કરતા પોલીસે પીછો કરી જ્યોતિનગર ટર્નિંગ નજીકથી કારને કોર્ડન કરી ઝડપી પાડી હતી. પોલીસે કારમાં સવાર કુખ્યાત બુટલેગર જિગ્નેશ પરીખ અને રોહન ઠાકોરની ધરપકડ કરી કારમાંથી 91,140નો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે કાર સહિત ₹6.11 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓને C ડિવિઝન પોલીસને હવાલે કર્યા છે. ઝડપાયેલ આરોપી જિગ્નેશ પરીખ સામે ભરૂચ, અંકલેશ્વર, સુરત, વડોદરા, અમદાવાદ
અને નવસારી સહિતના વિવિધ પોલીસ મથકમાં પ્રોહિબિશનના 55 ગુના નોંધાયા છે, જેથી પોલીસે તેની વિરુદ્ધ સંગઠિત ગુનાની FIR કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરના બાકોલ નજીક ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં હેઝાર્ડ્સ વેસ્ટ ઠાલવી 1 લાખ લોકોના જીવનું જોખમ ઉભું કરનાર 5 આરોપીની ધરપકડ બાદ નહેરની સાફ સફાઈ થતા અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા લેકવ્યુ પાર્ક ખાતે ઇનફ્લો વાલ્વ ખોલી તળાવમાં પાણી છોડવામાં આવ્યું હતું. અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક ગત તારીખ 14મી ફેબ્રુઆરીએ હેઝાર્ડ્સ કેમિકલ વેસ્ટને ઉકાઈ યોજનાની નહેરમાં ઠાલવી દેવાયું હતું. કેમિકલ એટલું તીવ્ર હતું કે પાણીમાં તરતી માછલીઓ તરફડીને મરવા લાગી હતી, જ્યારે નહેરના પાણીનો રંગ બદલાયો હતો, જેના પગલે સિંચાઈ વિભાગ દ્વારા નહેરની સાફ સફાઈ કરવામાં આવી હતી. આ તરફ GIDC તરફનો પાણી પુરવઠો ગતરોજ શરૂ કરાયા બાદ આજે નગરપાલિકા દ્વારા લેકવ્યુ પાર્ક ખાતે ઇનફ્લો વાલ્વ ખોલી તળાવમાં પાણી છોડવામાં આવ્યું હતું. નહેરના પાણીનું લેબ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જેમાં પાણી આરોગ્ય માટે જોખમી ન હોવાનો રિપોર્ટ આવતા આજથી ગામ તળાવમાં નહેરનું પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે. શહેરમાં કેમિકલ કાંડમાં અત્યાર સુધીમાં 5 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, તો જવાબદાર ક્યુબી લેબ કંપનીને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે ક્લોઝર નોટિસ સાથે ₹25 લાખનો દંડ પણ ફટકાર્યો છે. ગત તારીખ 19 ફેબ્રુઆરીના દિવસે ફરીથી ઉકાઈ જમણા કાંઠા કેનાલ દ્વારા પાણી છોડવામાં આવતા એ પાણી પુરવઠો ગઈકાલે સાંજે 7:7 વાગ્યા જેવો અમારા ગામ તળાવ પાસે આવેલ હતો. જે પાણી અમે આઉટફ્લો ચાલુ રાખી આખી રાત એ પાણીનો બહાર નિકાલ કર્યો છે અને આજે વહેલી સવારે એ પાણીનું સેમ્પલ લઈ અંકલેશ્વર GIDC લેબોરેટરી ખાતે ચેક કરાવી લેબોરેટરીનો રિપોર્ટ આવતા અમે હાલ અત્યારે આ વાલ અમારા વોટર વર્ક્સ એન્જિનિયરની સાથે રહી pH ચેક કરી અને એ પાણીનો ઇનફ્લો અંકલેશ્વર શહેરને ગામ તળાવની અંદર ઉમેરો શરૂ કરી દેવામાં આવ્યો છે. અને હું ખાસ અંકલેશ્વર નગરજનોને ખાતરી આપું છું કે આ પાણી ચોખ્ખું છે અને આપણા વપરાશ માટે ઉપયોગી લેવાય એ પ્રમાણેનો એનો રિપોર્ટ આવ્યો છે, એટલે કોઈની વાતમાં આવીને ખોટા સમાચાર ભય ફેલાવશો નહીં. અંકલેશ્વર તાલુકા પોલીસે જીતાલી ગામની આલિશાન સિટી પાસે તળાવ પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 4 જુગારીયાઓને 14,000 થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે જીતાલી ગામની આલિશાન સિટી પાસે તળાવ પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમાઈ રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 14,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મીરાનગરમાં રહેતો જુગારી સુરતસિંહ, હરજીતસિંહ, ગુરુબચ્ચનસિંહ, રાજેશ ચંદ્રસિંહ જોહારે, અવિનાશ કુમાર મોહન રાય, જંગ બહાદુર રાય તેમજ સુભાષ શિવચંદ જંગ બહાદુર યાદવને ઝડપી પાડ્યો હતો. ગતરોજ સાંજે ભરૂચના EPMC માર્કેટ નજીક આવેલા શોપિંગમાં પટેલ હોમ એપ્લાયન્સ નામની દુકાનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ભરૂચના EPMC માર્કેટ નજીક આવેલા શોપિંગમાં પટેલ હોમ એપ્લાયન્સ નામની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગને પગલે આસપાસના દુકાનદારો અને લોકોમાં ગભરાટ ફેલાયો હતો. આગની જાણ થતાં જ ભરૂચ પાલિકાના ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી ફાયર ફાઇટર્સે ત્વરિત આગ ઉપર કાબુ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. પટેલ હોમ એપ્લાયન્સીસ નામની દુકાનમાં અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેના પગલે ભરૂચ ફાયર બ્રિગેડને જાણ કરાતા તાત્કાલિક પહેલાં એક ગાડી આવી, ત્યારબાદ સ્ટાફની જરૂરિયાત મુજબ બીજું એક વોટર બાઉઝર લઈ ઘટના સ્થળ પર આવી 15 થી 20 મિનિટમાં આગને કાબૂમાં કરી હતી. તેમજ આસપાસમાં આવેલી તમામ દુકાનોને આગથી બચાવી હતી. નબીપુર હાઈવે ઉપર 2 અલગ અલગ માર્ગ અકસ્માતમાં એકનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 2ના આબાદ બચાવ થયા હતા. આજ રોજ વહેલી સવારે નબીપુર અને અસુરિયા ગામની વચ્ચે કડીથી સુરત તરફ કપચી ભરીને જઈ રહેલા આઈસર ટેમ્પો અન્ય આઈસર ટેમ્પો સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને વાહનો પલટી જતા હાઈવે ઉપર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. અકસ્માત અંગેની જાણ થતાં સ્થાનિક પોલીસ સહિત ટ્રાફિક જવાનો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને અકસ્માતગ્રસ્ત બંને વાહનોને માર્ગની બાજુમાં ખસેડી ટ્રાફિક પૂર્વવૃત કરાવ્યો હતો. જ્યારે અમદાવાદના નરોડા સ્થિત માનસી એપાર્ટમેન્ટમાં રહેતા કમલેશ કોદાર પટેલના આઈસર ટેમ્પોના ચાલક ઇન્દ્ર વિજયસિંહ સોલંકી સાંતેજ ખાતેથી કાસ્ટિંગનો સામાન ભરી સુરત ખાતે જઈ રહ્યા હતા. તે દરમિયાન નેશનલ હાઈવે ઉપર નબીપુર બ્રિજ ઉતરતા ચાલકે ટેમ્પો સાઈડમાં ઉભો કરી માર્ગ ઓળંગી રહ્યા હતા. તે દરમિયાન ભરૂચથી વડોદરા તરફના રોડ ઉપર પૂરપાન ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહન રાહદારી એવા ચાલકે આઈસર ટેમ્પો ચાલકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર ઈજાઓને પગલે રાહદારીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે નબીપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચના વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત VCT શૈક્ષણિક કન્યા સંકુલમાં ધોરણ 10 અને 12ની વિદ્યાર્થીનીઓ માટે શુભેચ્છા સમારંભનું આયોજન કરાયું.
કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ભરૂચ રોટરી ક્લબના પૂર્વ પ્રેસિડેન્ટ રિઝવાના જમીનદાર ઉપસ્થિત રહ્યા. વિદ્યાર્થીનીઓને અભ્યાસ દરમિયાન મેળવેલ પોતાના અનુભવો સાથે વિવિધ પ્રેરણાદાયક કાર્યક્રમ રજૂ કર્યા. વર્ષ દરમિયાન આંતરિક તેમજ બાહ્ય વિવિધ સ્પર્ધામાં વિજેતા બનેલ વિદ્યાર્થીનીઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા. સીઈઓ નુસરત જહાં અને આચાર્ય રફિયાબેને વિદ્યાર્થીનીઓને શુભેચ્છા પાઠવી. अगर हम आप लोगों की एज में देखें so you all are standing at the cusp is like a बीच का राह जहाँ आप बचपने से बाहर आ गए हैं और बड़ापन के एक ऐसे मुकाम पे है जहाँ you need your parents guidance, you need your elders guidance, पर हम खुद भी अपने डिसीजंस ले सकते हैं. ભરૂચ નેશનલ હાઈવે ઉપર સીગવા વરીડિયા ચોકડી પાસે ગાયોના ગણ ઉપર ટ્રેલર ચઢાવી દેતા 6 ગાયોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે 8 ગાયોને ઈજાઓ પહોંચી હતી. મૂળ સુરેન્દ્રનગર અને હાલ વરેડિયા ગામની કામધેનુ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની બાજુમાં આવેલ પડાવ ઉપર રહેતા ગબરુ રયા લાંબકા ગતરોજ સાંજના 5:30 કલાકે પોતાના પશુઓ લઈ પડાવ ઉપર જઈ રહ્યા હતા. તે દરમિયાન ભરૂચ નેશનલ હાઈવે ઉપર સેગવા વરેડિયા ચોકડી પાસે હોટલ બસેરાની સામે ભરૂચથી પાલેજ જવાના માર્ગ ઉપર પૂરપાન ઝડપે ધસી આવેલ ટ્રેલર ચાલકે ગાયોના ગણ ઉપર ટ્રેલર ચઢાવી દેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં નાની મોટી મળી 6 ગાયોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 8 ગાયોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત અંગે પાલેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના બાકરોલ ગામની વાસ્તુવિલા સોસાયટીમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના ઘરેણા અને રોકડા મળી કુલ 3.39 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મૂળ પંચમહાલ અને હાલ અંકલેશ્વરના બાકરોલ ગામની વાસ્તુવિલા સોસાયટીમાં રહેતા અજય જસવંતસિંહ બારિયા પોતાની પત્ની સાથે મકાનને તાળું મારી નોકરી ઉપર ગયા હતા. તે દરમિયાન તસ્કરો ત્રાટકી ઘરની પાછળની બારી ખોલી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલા રોકડા 8,000 અને સોના ચાંદીના ઘરેણા મળી કુલ 3.39 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચ મરાઠી મિત્ર મંડળ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિએ ભવ્ય શોભાયાત્રા નીકળી. શહેરની શ્રવણ ચોકડીથી મંગળવારે સાંજે છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મ જયંતિએ શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. ભરૂચ મરાઠી મિત્ર મંડળ દ્વારા શિવાજી મહારાજની પ્રતિમાને રથ પર બિરાજમાન કરી શ્રવણ ચોકડીથી કાઢવામાં આવી હતી. મહારાષ્ટ્રીયન સમાજના લોકો ડીજે બેન્ડ સાથે શોભાયાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા. શક્તિનાથ થઈ કલેક્ટર કચેરી રોડ ઉપર સંકટમોચન હનુમાન મંદિરે શોભાયાત્રા પૂર્ણ થઈ હતી. અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ અંગ્રેજી માધ્યમ શાળામાં વાર્ષિક દિવસની ઉજવણી કરવામાં આવી. સ્વામી વિવેકાનંદ શાળાના વાર્ષિકોત્સવનો બીજો દિવસ શારદા ટાઉન હોલ ખાતે અગોનિયા એક શક્તિશાળી પ્રસ્તુતિની થીમ ઉપર યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે મનીષ શ્રોફ, સુનિલ નેવે હાજર રહ્યા હતા. સાથે પ્રમુખ ભૂપેન્દ્ર શાહ, ઉપપ્રમુખ હરીશ જોશી, બીનુ મલ્લિક, ડોક્ટર એમજી પંચાલ સહિત વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. પ્રાર્થના, દીપ પ્રાગટ્ય બાદ સ્વાગત નૃત્ય, ઝુંબા, સાંસ્કૃતિક કાર્યક્રમો, માતા પિતા ડાન્સ સહિતની કૃતિઓ રજૂ કરાઈ હતી. स्वामी विवेकानंद इंग्लिश मीडियम स्कूल प्री प्राइमरी सेक्शन स्टेशन रोड, जो कि अंकलेश्वर एजुकेशनल ट्रस्ट के द्वारा संचालित किया गया है. आज हमने यहाँ पे एनुअल फंक्शन कंडक्ट किया. आज तारीख 19 फरवरी है और हमने ये फंक्शन जो है वो 2 पालियों में किया. सुबह में तकरीबन हमारे 302 बच्चों ने विभिन्न तरीके से अपने इमोशंस को दर्शाया और अभी शाम के समय में हमारे बच्चों ने जो है वो सारे जितनी भी ग्रीफ है सोसाइटी की, एनवायरमेंटल इश्यूज है, वो सारी बातें उन्होंने बताई. અંકલેશ્વરના 2 અલગ અલગ વિસ્તારોમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો, જ્યારે પોલીસે 2 બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા હતા. ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે રાજપીપળા રોડ ઉપર ગડખોલ ગામની વૈષ્ણવદેવી રેસીડેન્સીમાં રહેતો નેવિલ મનહર ગાંધીએ ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે.
જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 159 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 22,000નો દારૂ અને ટેમ્પો મળી કુલ 1.22 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને નેવિલ ગાંધીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે નવા દીવા ગામના શામજી ફળિયામાં રહેતો બુટલેગર રામ ઉર્ફે રામુ મના વસાવા પોતાના ઘરે મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી વિદેશી દારૂની 121 નંગ બોટલ મળી કુલ 28,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મ જયંતિ નિમિત્તે શિવરાજી યુવક મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા રક્તદાન હી મહાદાન અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મ જયંતિ નિમિત્તે શિવરાજી યુવક મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા રાતે મહારાષ્ટ્રના જાણીતા પરમેશ્વર મહારાજ સહિત તેઓના વૃંદે ભજન કીર્તનનો કાર્યક્રમ યોજાયો હતો. જે બાદ આજરોજ દાન હે મહાદાન અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો, જેમાં સમાજના સભ્યોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. જે કેમ્પમાં 50 જેટલા યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યા હતા, જ્યારે મેડિકલ કેમ્પમાં 100 જેટલા લોકોએ લાભ લીધો હતો. અંકલેશ્વરની સનાતન વિદ્યાલયના પૂર્વ પ્રાથમિક વિભાગના બાળકોએ જીઆઈડીસી પોલીસ મથકની મુલાકાત લીધી હતી. શાળામાં અભ્યાસ કરતા બાળકો પોલીસ વિભાગની કામગીરીથી માહિતગાર બને તે માટે અંકલેશ્વરની સનાતન વિદ્યાલયના પૂર્વ પ્રાથમિક વિભાગના બાળકોએ જીઆઈડીસી પોલીસ મથકની મુલાકાત લીધી હતી. પોલીસ મથકમાં કાર્યરત અલગ અલગ વિભાગોની માહિતી મેળવી હતી, જ્યારે પોલીસ જવાનોએ બાળકોને આવકારી તેઓને પોતાના કામોની વિગતવાર માહિતી આપી હતી. આ મુલાકાતમાં શાળાના શિક્ષકો તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચ જિલ્લામાં 48 કેન્દ્રો પરથી 33,000થી વધુ છાત્રોની બોર્ડની પરીક્ષા માટે તંત્ર સજ્જ. તમામ કેન્દ્રો પર સીસીટીવીની નિગરાણી વચ્ચે 3,477 કર્મચારીઓ નિભાવશે પરીક્ષા ફરજ. ગુજરાતનું તમામ વર્ગને આવરી લેતું 3.70 લાખ કરોડનું બજેટ ભરૂચ જિલ્લાએ એકંદરે આવકાર્યું. રાજ્યના બજેટમાં ભરૂચના ઉદ્યોગો ભાડભૂત બેરેજ માટે 2,000 કરોડથી વધુની જોગવાઈ. સાયખા જંબુસરમાં નવી ડીપ સી લાઇનનો તો અંકલેશ્વરની હયાત લાઇનમાં કરાશે અપગ્રેડેશન. ભાડભૂત બેરેજ માટે 876 કરોડ અને જંબુસર બલ્ક ડ્રગ્સ પાર્ક માટે 290 કરોડની જોગવાઈ. અંકલેશ્વરના રોયલ મની ફાઇનાન્સના સંચાલકની લોનના બહાને 5 વ્યક્તિઓ સાથે લાખોની ઠગાઈ. લોન ધારકોના ડોક્યુમેન્ટ મેળવી તેમના નામે લાખોની લોનના નાણાં મેળવી લીધા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.